તમારા બધાનું મારી ચેનલમાં સ્વાગત છે। જો આ મારી એકદમ યોગ્ય ફિટિંગવાળી બ્લાઉઝ છે અને આ જે બ્લાઉઝ છે તે મારી ટાઈટ થઈ ગયેલી બ્લાઉઝ છે। તો તમે જોઈ શકો છો આપણે કેટલી ઢીલી કરવાની છે। અને બીજું કે આની જે સ્લીવ છે બહુ જ ટૂંકી છે અને અત્યારે આપણે એને લાંબી કરવાની છે 11 ઇંચ। અને આ જે સાડીની બ્લાઉઝ છે તે અહીંયાથી ફાટી ગઈ છે, તો આપણે એનો પલ્લુનો ભાગ જે છે તે યુઝ કરીશું બ્લાઉઝને ઢીલી કરવા માટે। ઠીક છે, તો સૌથી પહેલાં આપણે શું કરીશું, બ્લાઉઝની બંને બાજુની સાઈડ અને આ રીતે આર્મહોલને ખોલી નાખીશું અને નીચેથી કમર પટ્ટીને આ રીતે કાપી લેવાની છે બંને બાજુથી, એટલે આપણી જે બ્લાઉઝ છે અને બાંય છે એ છૂટી પડી જશે। હવે આપણે શું કરીશું કે પહેલે બાંય કાપવાની છે, તો સૌથી પહેલાં આ રીતે પલ્લુને એક વખત ફોલ્ડ કરવાનો, પછી એને આ રીતે બીજી વખત ફોલ્ડ કરવાનો। હવે આપણે અહીંયા બાંયની જે લંબાઈ છે 11 ઇંચ રાખવાની છે। પછી આપણે જે જૂની બાંય કાઢી છે એને આ રીતે ઉપર મૂકવાની છે। નીચેથી આપણે મોરીનું આપણું નિશાન લઈ લેવાનું। હું 7 ઇંચ રાખું છું, તમે તમારા હિસાબે રાખજો। અને અહીંયા આપણે જે જૂની બાંય છે તેનું જ આપણે શેપ લઈ લેવાનો છે। સાઈડ પરથી આપણે 3 ઇંચ એક્સ્ટ્રા રાખવાનું છે, બરાબર। એ રીતે નીચેથી પણ આપણે 3 ઇંચ એક્સ્ટ્રા રાખીશું। અને હવે આપણે ફ્રન્ટના આર્મહોલનું પણ આ રીતે આકારને અહીંયા ડ્રો કરી લેવાનો। તો સાઈડ પરથી 3 ઇંચ એક્સ્ટ્રા ઉપરથી અને નીચેથી આપણે રાખવાનું છે અને આ રીતે આપણે એને કટ કરી લઈશું। તો જો એ જ રીતે આપણે અસ્તરનો ભાગ પણ કાપી લેવાનો છે। તો આ રીતે આપણી અસ્તરની અને મેઇન ફેબ્રિકની બાંય રેડી થઈ જશે। અને આ રીતે પછી આગળનો આર્મહોલને પણ આપણે કાપી લઈશું। વચ્ચેનું માર્કિંગ લઈ લેવાનું, ઊંધું ચત્તું જે છે તેનું પણ માર્કિંગ લઈ લેવાનું। પછી જે એક્સ્ટ્રા વધેલો જે ભાગ છે પલ્લુનો તેને આ રીતે કાપી લેવાનો છે। પછી એને ફરી એક વખત ફોલ્ડ કરી નાખવાનો। તો હવે આ 4 પીસ થઈ જશે। પછી બ્લાઉઝની લંબાઈ આ રીતે લઈ લેવાની અને પછી એને આ રીતે 3.5 થી 4 ઇંચનો આપણે 4 પીસ આ રીતે રેડી કરી લેવાના છે। જો અને આગળ પાછળ ફ્રન્ટ બેકનું માર્કિંગ આ રીતે લઈ લેવાનું, ઊંધું ચત્તું છે તેનું માર્કિંગ લઈ લઈશું। એ જ રીતે આપણે અસ્તરના પણ 4 પીસ કાપી લેવાના। તો જો તમે જોઈ શકો છો કે 4 પીસ અસ્તરના અને 4 પીસ મેઇન ફેબ્રિકના મેં કાપી લીધેલા છે। હવે આપણે જોઈન્ટ કેવી રીતે કરવાના છે, જુઓ, જે પાછળની બાજુ છે ત્યાં અસ્તર મૂકવાનું અને જે આગળની બાજુ છે ત્યાં આ રીતે મેઇન ફેબ્રિક મૂકવાનું અને અહીંયાથી એક સાઈડની સિલાઈ કરી લેવાની। જો હું તમને બીજું બતાવું છું કે જ્યાં ઉપરનું ફેબ્રિક છે ત્યાં ઉપરનું ફેબ્રિક મૂકવાનું, જ્યાં અસ્તરનું ફેબ્રિક આવે ત્યાં નીચે અસ્તરનું ફેબ્રિક મૂકવાનું અને આ રીતે સાઈડ પર એક સિલાઈ કરી દેવાની। તે જ રીતે 4 બાજુ આપણે અસ્તર અને મેઇન ફેબ્રિકને સીવી લેવાના છે, બરાબર। હવે આપણે બાંયની બંને ચત્તી બાજુ ભેગી રહી તે રીતે અહીંયા નીચે એક સિલાઈ મારી દેવાની, એક્સ્ટ્રા કપડું કાપી લેવાનું, આ રીતે ઓપન કરીને નીચેની બાજુ સીમ એલાઉન્સ રાખવાની બધી અને અહીંયા એક સિલાઈ કરી દેવાની। પછી એને આ રીતે પલટાવીને બધી બાજુ એક સ્ટીચ કરી લેવાની। એક્સ્ટ્રા જેટલું પણ અસ્તરનું કપડું હોય તેને આ રીતે આપણે કાપી લેવાનું। તો આપણી બંને સ્લીવ આપણે આવી રીતે રેડી કરી નાખીએ છીએ, બરાબર। તો જો બંને સ્લીવ મેં રેડી કરી નાખી છે। હવે જો આ મેં 4 પીસ લગાવી દીધેલા છે સાઈડ પર અસ્તરના અને મેઇન ફેબ્રિકના, બરાબર। હવે શું કરવાનું, આ રીતે બંને ફેબ્રિકને બહારની બાજુ કાઢીને અહીંયા 4 તરફ એક સ્ટીચ કરી નાખવાની। જો મેં એક માં કરેલી છે, હું તમને બતાવું। તો જો આપણું કવર સિલાઈ થઈ જશે સાઈડ પર, બરાબર। તો મેં 4 પીસને રેડી કરી લીધેલા છે। હવે આપણે શું કરવાનું, આગળની બાજુને એકબીજાની ઉપર આ રીતે મૂકવાની, જોઈન્ટની ઉપર જોઈન્ટ આવે એ રીતે આપણે મૂકવાનું છે, બરાબર। અને પછી જેટલું નીચેથી વધારાનો પીસ હોય તે કાપી લેવાનો અને જે ઉપરથી વધારાનો પીસ હોય તેને આ રીતે કાપી લેવાનો। અને જો સાઈડ પરથી પણ કોઈ એક્સ્ટ્રા ઊંચું નીચું થતું હોય કપડું આગળ પાછળ તો એને સરખું કરી લેવાનું, બરાબર। એ જ રીતે આપણે બેકમાં પણ જોઈન્ટની ઉપર જોઈન્ટ, સાંધાની ઉપર સાંધો આવે એ રીતે મૂકવાનું છે આ રીતે। પછી જે ફ્રન્ટનો જે આગળનો ભાગ છે તેને પણ જોઈન્ટની ઉપર જોઈન્ટ આમ મૂકવાનો અને ઉપરનું કપડું અને નીચેની એક્સ્ટ્રા કપડું જેટલું પણ છે અને સાઈડ પરનું તે આપણે કાપીને 4 આપણા પીસ આ રીતે જો રેડી કરી લેવાના છે, બરાબર। હવે આપણે શું કરવાનું છે, આપણે સ્લીવને લેવાની છે। સ્લીવની ઉપર વચ્ચેનું માર્કિંગ લઈ લેવાનું છે અને રાઈટ સાઈડ બંનેની ચત્તી બાજુ ભેગી આવે એ રીતે મૂકીને આપણે વચ્ચેથી સીવવાની શરૂઆત કરવાની। આગળનો ભાગ અને પાછળનો ભાગ એમ આપણે સીવીને બંને સ્લીવને રેડી કરવાની છે। તો જુઓ મેં સ્લીવને રેડી કરી નાખેલી છે, બંને સ્લીવ લાગી ગઈ છે। બંને સ્લીવને વચ્ચેથી સીવવાનું રાખજો। એક્સ્ટ્રા અગર આગળ પાછળ કંઈ વધે સ્લીવ કે તો
તો આપણે એને આ રીતે ટ્રીમ કરીને સ્ટ્રેટ કરી નાખવાનું, બરાબર. તો જો આપણી બંને બાંય લાગી ગઈ છે. હવે આપણે શું કરવાનું છે કે 5 ઇંચની સિલાઈ આપણે બંને સાઈડ પર કરવાની છે. જો સાઈડ પર આ રીતે 5 ઇંચની સિલાઈ બંને સાઈડ પર આપણે કરી દેવાની, કારણ કે આપણે કમર પટ્ટી રેડી કરવાની છે. જો કમર પટ્ટી જે આપણે એક્સ્ટ્રા ભાગ લગાવ્યો છે ત્યાં કમર પટ્ટી લગાવવાની છે, એટલે આપણે પહેલે અહીંયા એક 5 ઇંચની સિલાઈ કરી નાખવાની. અને જો કંઈ ઉપર નીચે થતું હોય, આગળ પાછળ ઊંચું નીચું, તો કાપીને સરખું કરી નાખવાનું આપણે, બરાબર, નીચેથી. તો જો મેં સરખું કરી લીધેલું છે આ રીતે. હવે આ કમર પટ્ટો આપણે રેડી કરવાનો છે જે એક્સ્ટ્રા લગાવેલો છે. તો આપણે આ રીતે એક પટ્ટી લેવાની, પહેલે બંને બાજુથી સીવી નાખવાની, પછી જો આગળથી આમ સીવવાની ને પછી પાછળની બાજુ આમ પલટાઈ લેવાની, એટલે આપણી કમર પટ્ટી રેડી થઈ જશે. પછી છાતીનું જે માર્કિંગ છે તે આપણે છાતીનું માર્કિંગ છાતીમાં લઈ લેવાનું, તેવી રીતે કમરનું માર્કિંગ આપણે કમરમાં લઈ લેવાનું. અને જે સ્લીવની મોરી છે તે સ્લીવની મોરીનું આપણે માપ આપણે સ્લીવની મોરી પર લઈને બંને સાઈડ પર આપણે સાઈડની ફિટિંગ કરી દેવાની. તો તમે જોઈ શકો છો આપણી બ્લાઉઝ આ રીતે ઢીલી થઈ ગઈ છે. તો જો તમે જોઈ શકો છો કે મારી જે બ્લાઉઝ છે તે રેડી થઈ ગઈ છે. તો જે પણ બ્લાઉઝમાં તમારા બિલકુલ માર્જિન નહીં હોય તેને તમારે આ રીતે ઢીલી કરવાની. અને જો તમારે કોઈ પણ બ્લાઉઝની બાંય લાંબી કરવી હોય તો તમારે એને આ રીતે બાંય લાંબી કરી શકાય. અને ફિનિશિંગ તમે જુઓ કેટલું સરસ આપણી બ્લાઉઝમાં આવેલું છે. કોઈ કહેશે નહીં કે આ આપણે કોઈ બ્લાઉઝને ઢીલી કરેલી છે. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં આ વિડીયોને શેર કરો.